જય માતાજી. આજે રવિવાર છે અને રવિવારના દિવસે ઘણા બધા મહેમાનો આવ્યા છે. ફરી બીજા મહેમાન આવ્યા છે. મહેમાન જોડે હું વાત કરાવું. ભાઈ, ક્યાંથી આવ્યા છો અને શું લાયા છો ગૌશાળા માટે? હું કઠલાલથી આવ્યો છું અને ગૌશાળા માટે ગોર ને પેલું ખોળ લાવ્યો છું, બે વસ્તુ. અને તમે પહેલાં તો એ બતાવી દઈએ, ભાઈ કઠલાલના છે, સાથે જ સેવા માટે આવ્યા છે, રવિવાર સારો જાય એના માટે. અને બીજું કે તમને કેવી રીતે પ્રેરણા મળી કે અહીંયા આગળ આવવું છે, કેમનું અહીંયા આગળ આવવાની ઈચ્છા થઈ? મારા મનમાં કારની ઈચ્છા થઈ કે મારે ડોનેટ કરવું છે, તો મેં વિચાર્યું, મેં એક દિવસ ટાઈમ કાઢીને મેં ફોન કર્યો બેનને કે મારે ડોનેટ કરવું છે, તો મને લોકેશન મોકલો તો હું ડોનેટ કરવા આવું. ને હું પતંગનું સિઝનેબલ છે મારું. કઈ જગ્યાએ? કઠલાલમાં, ખેડા જિલ્લા. બરોબર બરોબર. એટલે કઠલાલના સિઝનેબલ વેપારી છો તમે અને આવ્યા છો. કેટલા ટાઈમથી વિડીયો જોવો છો? હું તો ખાસા ટાઈમથી 5 વર્ષથી જોઉં છું વિડીયો. જી 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 જી. થેન્ક યુ સો મચ આવા બદલ, ગાયો માટે આટલું સારું યોગદાન આપવા બદલ. અને આજે રવિવારનો દિવસ છે, મારો રવિવારનો દિવસ ફિક્સ જ થઈ ગયો છે. ઘણા બધા મહેમાનો વિઝિટ કરી રહ્યા છે, આવે છે. એટલે આવતા રવિવાર, એના પછીના રવિવાર, એના પછીના રવિવાર, બધા જ રવિવાર હું અહીંયા આગળ હાજર હોઈશ, એવું હાજર રહેવું પડે એવું થઈ ગયું છે. ઘણા બધા લોકો વિઝિટ કરી રહ્યા છે. તમારે પણ જો અહીંયા વિઝિટ કરવી છે, અહીંયા ગાયો સાથે સમય વ્યતીત કરવો છે, એમના આશીર્વાદ લેવા છે, તો ચોક્કસ પધારો. નીચે લોકેશન આપેલું છે, સંપર્ક નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ.